લેક્ચર છે એ ગુજકેટ નીટ અને જેડબલઈ બધા માટે એક કોમન લેક્ચર છે અને એ લેક્ચરની અંદર હું માનું ત્યાં સુધી તમારે ફક્ત બધાનો બેઝિક કોન્સેપ્ટ યુઝ કર્યો છે, બેઝિક કોન્સેપ્ટ સમજાવવાનો ટ્રાય કર્યો છે. પછી જે સેપરેટ ડિફરન્ટ વાઇઝ ધારો કે કોઈ નીટની અંદર ડેપ્થમાં જતા હોય, જીમાં વધારે ડેપ્થમાં જતા હોય તો એ ટાઈપના જે ક્વેશ્ચન છે એના માટે આપણે લાસ્ટમાં જોઈશું. પણ જે કોમન કોન્સેપ્ટ યુઝ થાય છે, નીટમાં આવતો હોય, જીમાં આવતો હોય, એ બધાનો કોમન કોન્સેપ્ટ છે એ આ લેક્ચરની અંદર રહેલો છે. ધોરણ 12 નું પ્રકરણ 4 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, તો એનો બે ભાગમાં ટોપિક્સ પાડેલા છે અને રિવિઝન લેક્ચર્સ લેવાના છે. તો હું માનું ત્યાં સુધી ફર્સ્ટ પાર્ટમાં આપણે થિયરિટિકલ પોર્શન છે એ ટોટલ પૂરો કરીશું અને થિયરિટિકલ પોર્શન પૂરો થાય એટલે ત્યારબાદ એના એમસીક્યુ ની પ્રેક્ટિસ માટે અલગ અલગ રીતના સેક્શન્સ વાઇઝ આપણે એમસીક્યુ જીવ, નેટ અને ગુજકેટ બધામાં પૂછાયેલા છે એના આધારિત આપણે પહેલા સોલ્વ કરતા જઈએ છીએ. તો હું માનું ત્યાં સુધી શરૂઆતમાં આનો જે ટોપિક છે એ બી થિયરિટિકલ ટોપિક બી બે પાર્ટમાં ડિવાઈડ થાય છે. એકમાં જે ફોર્સ આવશે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ આવશે અને ત્યારબાદ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં સાયક્લોટ્રોનના આધારિત જે ઇક્વેશન્સ બનશે એના આધારિત થોડું સમજવાનું રહેશે. બાકી ટોર્ક ને એના ઇક્વેશન્સ તો આગળ ઉપયોગમાં આવે જ છે. એ હવે જોવા જઈએ તો આટલામાં શરૂઆતમાં આપણે પહેલા વાત કરીશું તો બાયો સાવર્ટ લો થી શરૂઆત કરીશું. જે મેં તમને એનસીઈઆરટી માં ડિટેલ તો વાત કરેલી છે આગળ, પણ અહીંયા આપણે સ્પીડ રિવિઝનની વાત કરીએ તો બાયો સાવર્ટ લો ના જે છે એ કોઈ પ્રવાહધારિત ખંડ હોય, ધારો કે પ્રવાહધારિત ખંડનો મતલબ જે તારમાંથી પ્રવાહ પસાર થતો હોય એનો એક નાનો ટુકડો લીધો છે, પ્રવાહધારિત ખંડ જેને કહીએ છીએ, એના કારણે આર અંતરે રહેલા બિંદુ પી છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર શોધવાનું હોય તો એનું સૂત્ર છે. એ ઇક્વેશન દરેક જણને ખ્યાલ હોવો જોઈએ કે ડીબી નાના ટુકડા માટે લઈએ તો અને ટોટલ કરીશું તો ઇન્ટિગ્રેશન આવશે. બાકી ડીબી બરાબર μ0/4π IDL ક્રોસ r કેરેટ ડિવાઇડેડ બાય r સ્ક્વેર આવશે. જો r બાર કરું તો નીચે ક્યુબ આવી જશે. આ આપણને ડિટેલ સમજ હોવી જોઈએ. હવે બીજી વસ્તુ અહીંયા આમાં μ0 છે, તો μ0 છે એ શૂન્યાવકાશની પરમિએબિલિટી છે, એની વેલ્યુ છે 4π × 10⁻⁷. એનો એકમ દરેક જણા થોડું ધ્યાન રાખે, વેબર પર એમ્પિયર મીટર થશે. તો વેબર પર એમ્પિયર મીટર એનો એકમ છે. હવે ઘણીવાર એના અલગ અલગ એકમ યુઝ કરીએ છીએ તો અલગ અલગ એકમમાં આ બધા એના અલગ અલગ એકમ યુઝ કરી શકીએ છીએ અને અલગ વસ્તુ છે, પણ હું માનું ત્યાં સુધી એક ધ્યાન પર હોવું જોઈએ. હવે બીજી એક વાત કરું છું કે આની ડાયરેક્શન છે, તો ક્રોસ ગુણાકાર પહેલા તો ક્લિયર હોવો જોઈએ. આ બધી કન્ડિશનની સમજ માટે પહેલો જ ક્રોસ ગુણાકાર ક્લિયર હોવો જોઈએ. જો ક્રોસ ગુણાકારમાં કન્ફ્યુઝન હશે તો તમને આમાં આગળ અંદાજ નહીં આવે. તો વેક્ટર્સની અંદર જે મેં ક્રોસ પ્રોડક્ટ બતાવી છે એ મુજબ તમને ક્લિયર થવું જોઈએ. તો આ આઈડીએલ આ ડાયરેક્શનમાં જશે, આ ડાયરેક્શનમાં આઈડીએલ ક્રોસ r માં, ધેટ મીન્સ અંદરની તરફ એની ડાયરેક્શન રહેશે. હવે એના પછી આગળ વાત કરીએ છીએ તો અલગ અલગ પોર્શન માટે વાત કરીશું. આગળ જતા એક રિંગની વાત કરીએ, તારની વાત કરીશું, સોલેનોઇડ આવશે, ટોરોઇડ આવશે, એ બધાના મેગ્નેટિક ફિલ્ડની વાત કરીશું. ત્યારબાદ ફોર્સ ઉપર ચેક કરીએ છીએ. તો અહીંયા પહેલા મેગ્નેટિક ફિલ્ડની વાત આવી છે, તો બાયો સાવર્ટનો બેઝિક લો છે એના ઇક્વેશન તમને લોકોને ક્લિયર થયું છે. હવે નેક્સ્ટ આવશે અનંત લંબાઈનો તાર હોય એના માટે, પણ પહેલા આપણે પરિમિત લંબાઈનો તાર લઈ લઈએ. કોઈ પરિમિત લંબાઈનો તાર હોય, સમજી લો આટલી તાર છે પરિમિત લંબાઈનો, અને એના કોઈ પોઈન્ટ અહીંથી r અંતરે બિંદુ p આવેલું છે અને ત્યાંથી એક તરફનો એંગલ φ2 બને છે, એક તરફનો એંગલ φ1 બને છે. તો અહીંયા આપણા આ એંગલ આલ્ફા બીટાની વાત નહીં કરીએ, આપણે આ બે એંગલની વાત કરી લઈશું. તો એક તરફનો એંગલ φ1 છે, બીજી તરફનો એંગલ φ2 છે. તો એ વખતે આ પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ છે, એ મેગ્નેટિક ફિલ્ડ થશે μ0I/4πr sin θ1 + sin θ2, ધેટ મીન્સ sin φ1 + sin φ2. આ દરેક જણાની ઇક્વેશન ધ્યાન પર હોવું જોઈએ કે અહીંથી, અને બીજું કે તારના મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન કઈ હશે. તો મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન જોવા જઈએ તો એ આ પ્રમાણેની હશે. અંગૂઠો તારની ડાયરેક્શનમાં રાખો અને આંગળીઓ જે ડાયરેક્શનમાં રહેશે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં. આ તરફ જોવું તો મેગ્નેટિક ફિલ્ડ બહાર આવશે, આ તરફ જોવું તો મેગ્નેટિક ફિલ્ડ અંદર જાય. ધેટ મીન્સ આ રીતનું એક સર્કલ બનતું હોય એ રીતનું મેગ્નેટિક ફિલ્ડ આપણા માટે બિહેવ કરશે. તો એ વસ્તુની આપણને પહેલા તો ધ્યાન પર હોવું જોઈએ. આની અંદર બે વસ્તુ ક્લિયર કરી છે, એક તો પરિમિત લંબાઈના તારનું મેગ્નેટિક ફિલ્ડ અને બીજી વાત કરી છે કે એની ડાયરેક્શન. હવે એના પછી આપણે અલગ અલગ કેસીસ સમજતા જઈએ. તો પહેલો છે અનંત લંબાઈનો તાર છે. જો અનંત લંબાઈનો તાર હોય તો એક વસ્તુ ધ્યાન પર રાખજો, અહીંથી તમે ઇન્ફાઇનાઇટ લેન્થ છે, ધેટ મીન્સ અહીંયા તમે ખૂણો એડજસ્ટ કરવા જશો તો આ તરફ જો ખૂણો એડજસ્ટ કરવા જઈએ આ પ્રમાણે અનંત સુધી, તો આ ખૂણો લગભગ 90 થઈ જાય છે. અને બીજી બાજુ આ બાજુ એ અનંત છે, તો અનંત સુધી અહીંયા ખૂણો એડજસ્ટ કરવા જઈશું તો આ પણ 90 થશે. તો θ1 θ2 અથવા φ1 φ2 બંને 90 છે. તો આપણું જે ઇક્વેશન લખીશું μ0I/4πr sin 90 + sin 90, 1 + 1 2 થઈ જશે. અને ફાઇનલી આપણું રિઝલ્ટ જે જોવા મળશે એ આપણને ધ્યાન પર હોવું જોઈએ કે b બરાબર આપણું રિઝલ્ટ થઈ જશે μ0I/2πr.
અનંત લંબાઈના તાર માટે થશે. ઓકે, નેક્સ્ટ હવે એના પછી આવશે પરિમિત લંબાઈનો તાર. એમાં પણ સેમી ઇન્ફાઇનાઇટ છે. હવે સેમી ઇન્ફાઇનાઇટ એટલે આ છેડો થી અહીંયા અનંત છે, પણ આ છેડે આપણે ક્લોઝ છે. તો અહીંયા આપણે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું હોય તો આ પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવા માટે બી નું ઇક્વેશન છે μ0I/4πi sin 90 પ્લસ sin 0. કેમ sin 90 થશે? કારણ કે આ બાજુ અનંત છે, તો અનંત સાથેનો ખૂણો 90 થાય, પણ આ છેડો સીધો છે તો ત્યાં 0 થશે. મે બી કદાચ તમે સમટાઈમ અહીંયાથી ફાઇન્ડ કરો તો એ ખૂણો થીટા બનતો હોય તો થીટા લખી દેવાય, પણ આ રિલેશન આવશે. અને એના છેડા ઉપર જે ઇક્વેશન sin 91 થશે, આ sin 0 0 થયું, તો આપણું મેગ્નેટિક ફિલ્ડ બની ગયું છે μ0I/4πr. ઓકે, આ ઇક્વેશન થયું. બીજું કે એની અક્ષ ઉપર કેટલું થાય? તારની અક્ષ ઉપર કોઈ પણ જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરશો 0 આવશે. તો આપણને ક્લિયર હોવું જોઈએ તારની અક્ષ ઉપર મેગ્નેટિક ફિલ્ડ 0 જોવા મળશે. બીજું એનાથી આગળ સમજીએ કે ધારો કે આપણી પાસે આ ટાઈપનો કોઈ ભાગ આપ્યો છે. હવે અહીંયા હું માનું ત્યાં સુધી આપણે ક્લિયર કરીએ તો એને આપણે આ રીતે ફેરવી દઈએ છીએ, તમને જલ્દી અંદાજ આવશે. તો અહીંયા સમજો આપણી પાસે આ રીતની આકૃતિ છે. હવે આ રીતની આકૃતિ આપી હોય ધેટ મીન્સ એક પરિમિત લંબાઈનો તાર છે. તો પરિમિત લંબાઈનો તાર એટલે કે આ રીતનો તાર આપ્યો છે. આપણે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે આ પોઈન્ટે. તો સમજી લો આ રીતનો L લંબાઈનો તાર હોય, મેગ્નેટિક ફિલ્ડ આ પોઈન્ટે ફાઇન્ડ કરવું છે. તો એટલા માટે પહેલા તો હું અહીંયા સાથેનો આ એને લંબ દોરી કાઢીશ, આ પોઈન્ટને લંબ ડ્રો કરી દઈશ. તો લંબ ડ્રો કરીશ તો આપણને એટલો અંદાજ છે કે આ સિચ્યુએશનમાં આ પોઈન્ટ સાથે બે જોડતી ટૂંકમાં જોડતા બે લાઈન ડ્રો કરી દીધી છે. હવે એને લંબ સાથે આ ખૂણો કેટલો બનાવે છે, આ ખૂણો કેટલો બનાવે છે, એ તમારે ઓબ્ઝર્વ કરવાનું છે. તો અહીંયા લખું છું કે આનો જે ખૂણો છે એ θ2 લખ્યો છે, અથવા θ1 લખી દઉં. આ ખૂણો છે એ θ1 છે, અને આ જે ખૂણો છે એ θ2 બનાવે છે. તો એક વસ્તુ સમજો, θ2 છે એ વાસ્તવિક લાઈન સાથે બનાવે છે. ધેટ મીન્સ કે આ તાર રિયલમાં એક્સિસ કરે છે અને એની સાથેનો ખૂણો છે એટલા માટે પોઝિટિવ લખીશું. અને આ જે θ1 લખ્યું છે અહીંયા એની નીચે કોઈ તાર નથી, એક્ઝિસ્ટ નથી કરતું, ધેટ મીન્સ એ માઇનસ લખીશું. તો હવે હું માનું ત્યાં સુધી ઇક્વેશન આપણને ખ્યાલ આવવો જોઈએ. μ0I/4πr sin θ2 પ્લસ લખીશું અને sin θ1 માઇનસ લખીશું. આ રિલેશન ધ્યાન રાખી દેજો, આગળ જતા ઉપયોગમાં આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એટલા માટે કે આગળ જતા ઘણી વખત આનું કન્ફ્યુઝન ક્રિએટ થાય છે. તો બેટર છે આને સમજી લેજો. μ0I/4πr sin θ2 માઇનસ sin θ1. θ2 એ હશે કે જે પોઝિટિવ છે તો એ રિયલ તાર સાથે એંગલ બનાવતો હશે, અને આ અહીંયા કોઈ નીચે તાર હશે નહીં, એ સિચ્યુએશનમાં છે. નેક્સ્ટ હવે એના પછી આપણે મેગ્નેટિક ફિલ્ડના માટે સિલિન્ડ્રિકલ વાયર હોય એની વાત કરી છે. આ બી એક સમજવા જેવો પોઈન્ટ છે. સિલિન્ડ્રિકલ વાયર હોય ત્યારની કન્ડિશન કઈ થશે? આપણે ટેક્સ્ટબુકમાં બી આ ઇક્વેશન આપ્યું છે. તો એક વસ્તુ સમજી લો, સિલિન્ડ્રિકલ વાયર છે તો એની અંદર બી મેગ્નેટિક ફિલ્ડ અલગ હશે, બહાર બી મેગ્નેટિક ફિલ્ડ અલગ હશે. તો હવે પહેલું જ આપણે સપાટી ઉપર શોધી કાઢીએ છીએ. તો સપાટી ઉપરનું મેગ્નેટિક ફિલ્ડ છે એ તમારા લોકોએ ધ્યાન રાખવાનું છે. સપાટીનું મેગ્નેટિક ફિલ્ડ થઈ જશે μ0I/2πr, જ્યારે એની ત્રિજ્યા r જેટલી છે. એ આપણને સીધો ખ્યાલ છે μ0I/2πr જેટલો હશે, જે આપણે ઓલરેડી ઇક્વેશન ધ્યાન રાખ્યું છે. હવે એના પછી વાત કરું છું કે અંદર અલગ હશે, બહાર અલગ હશે. તો આ ઇનસાઇડ માટે અલગ છે, આઉટસાઇડ માટે અલગ છે. તો બંનેની ઇક્વેશન હું સાબિતીમાં તમને નહીં લઈ જાઉં, હું સીધા સ્ટેપ વાઇઝ ઇક્વેશન જ તમને કહું છું કે કયું કયું ઇક્વેશન આવશે. તો BS તમને યાદ રહેશે, બી સરફેસ ને આપણે હું BS કરી દઉં છું. તો BS બરાબર μ0I/2πr છે. તો જ્યારે બી આઉટ ની વાત કરીશું તો આઉટમાં એક વસ્તુ તમને આના ઉપરથી અંદાજ હશે કે B proportional to 1/r છે, અને ઇનસાઇડમાં B proportional to r છે. તો અહીંયા એક કામ કરીશ, આના બદલે હું આમ પણ લખી શકું છું, BS ઇન્ટુ જો આઉટસાઇડ છે 1/r છે, 1/r હોય એટલે હું કેપિટલ R બાય સ્મોલ r કરી દઉં છું. મારી પાસે રિલેશન આવશે. આઉટ ઇનસાઇડમાં ઇનસાઇડ નું જ્યારે હું ચેક કરતો હોય તો BS જ લખીશ, પણ આની અંદર તમે ઓબ્ઝર્વ કરશો તો ઇનસાઇડમાં B proportional to r છે, અને B proportional to r હોય એટલે હું સ્મોલ r ડિવાઇડેડ બાય કેપિટલ R કરી દઈશ. આ રીતે રિલેશન યાદ રાખવા ઈઝી પડશે. મે બી કદાચ સીધો ઉપયોગ આવે તો તમે એનો યુઝ બી કરી શકશો. સરફેસ નું તમને ખ્યાલ હોય, આઉટસાઇડ માટે હું તમને કહું છું કે આઉટસાઇડમાં B proportional to 1/r છે, ધેટ મીન્સ કેપિટલ R બાય સ્મોલ r કરી દઈશું. સ્મોલ r નીચે રાખી દો. અને અહીંયા જોવા જઈશું તો ઇનસાઇડમાં જોયું તો B proportional to r છે, તો સ્મોલ r ડિવાઇડેડ બાય કેપિટલ R કરો. બાકી રિલેશન એના જ આવી જશે. તમે એ પ્રમાણે યાદ રાખી લો, ઈઝી થશે. આગળ જતા ઉપયોગ આવશે અને એનો યુઝ સિમ્પલ કરી શકશો. હવે આ એક પોઈન્ટ ધ્યાન રાખવા જેવો છે કે આની અંદર ઇનસાઇડમાં મેગ્નેટિક ફિલ્ડ 0 છે. આ કોઈ વાયર આપ્યો હોય તો એ સમજો આપણને કોઈ જાડો સિલિન્ડર છે
અને એના માટે જોવા જઈએ તો તમને એક અંદાજ આવવો જોઈએ કે આવું કોઈ પોલો વાયર હોય, અને પોલો વાયર હોય તો એમાં જ્યાં અંદરની તરફ જોવા જશો તો ત્યાં મેગ્નેટિક ફિલ્ડ 0 થાય. રીઝન એક જ છે કે એમ્પિયરના સર્કિટલ લો મુજબ અહીંયા ધારો કે કોઈ પણ વિદ્યુત પ્રવાહ રહેલો નથી, તો ઇનસાઇડ મેગ્નેટિક ફિલ્ડ 0 હશે. આ બાજુ મેગ્નેટિક ફિલ્ડ 0 નહીં થાય, એ આપણને ક્લિયર હોવું જોઈએ. હવે પાતળો વાયર મતલબ કે સિલિન્ડર આપ્યો હોય તો પણ અંદરનો પોલો ભાગ છે ત્યાં મેગ્નેટિક ફિલ્ડ 0 હોય છે. આમ તમને ટૂંકમાં લગભગ થિયરેટિકલ જોવા જાવ તો બધી જ આઈડિયાનો ટૂંકમાં બધા જ વાયરની એક મેથડનો સમજ આવી છે. હવે થોડી આ પોલા વાયરની જે થીક સિલિન્ડર છે એની એક્ઝેક્ટ ડેપ્થમાં સમજીએ કે ધારો કે આપણી પાસે એક સિલિન્ડર છે જેની અંદરની ત્રિજ્યા R1 છે, બહારની ત્રિજ્યા R2 છે. હું માનું ત્યાં સુધી આ ટોપિક ગુજકેટનો નથી. અત્યાર સુધી આગળનું જે જોયું એ ગુજકેટ રિલેટેડ ક્વેશ્ચન હતા. આ ગુજકેટનો નથી, આ નીટ અને જીના માટે અગત્યનો છે. તો અહીંયા જો R1 R2 આ રીતનો સિલિન્ડર આપ્યો છે. હવે એના માટે તમને એમ કે અલગ અલગ પોઈન્ટ માટે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. તો જો એક વસ્તુની સમજ રાખજો, આપણને એટલો અંદાજ હોવો જોઈએ કે આઉટસાઇડ મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું હોય તો આઉટસાઇડ માટે μ0I/2πr જ આવે. કારણ કે અનંત લંબાઈનો સોલેનોઇડ છે એટલે આઉટસાઇડમાં μ0I/2πr આવશે. એમાં કોઈ વધારે માથાકૂટ નથી. ઇનસાઇડ છેક અંદર જોશો તો એ 0 આવશે, છેક અંદર 0 હશે. હવે ઇનસાઇડ કોઈ આપણે R ત્રિજ્યા લઈ લીધી છે અને Q પોઈન્ટ છે, ત્યાં મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું હોય તો ત્યાં માટે હું અહીંયા લખી દઉં છું કે આપણી પાસે ધારો કે આ સ્મોલ r ત્રિજ્યા છે, તો સ્મોલ r ત્રિજ્યા છે ત્યાં મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું હોય તો એના માટે તમારે પ્રવાહ ફાઇન્ડ કરવો પડશે. અને પ્રવાહ કઈ રીતે ફાઇન્ડ થશે તો તમે એક કામ કરી દો, આ પ્રવાહની એક્ઝેક્ટ મેથડ તમને આવડે તો બેટર છે, અને એ મેથડ તમને બતાવી દઉં છું. અહીંયા આપણે સીધું એક લખી શકીએ છીએ કે ધારો કે ટોટલ એરિયા કેટલો આનો, તો ટોટલ એરિયા છે પાઈ r2² માઇનસ r1². જો આટલો એરિયા હોય તો I પ્રવાહ વહે છે, આટલો એરિયા હોય તો I પ્રવાહ વહે છે. હવે આપણી પાસે આટલો એરિયા જ બચે છે, ધેટ મીન્સ પાઈ સ્મોલ r² માઇનસ r1². જો આટલો એરિયા હોય તો કેટલો પ્રવાહ વહે તો એ di કે I ડેશ ધારી લઈશું જે આપણને મળતો હોય. પછી તમે એની ડેટા વેલ્યુ મૂકો અને એ ડેટા વેલ્યુ મૂકી મેગ્નેટિક ફિલ્ડ નું ઇક્વેશન લખો કે B બરાબર μ0 I ડેશ અપોન 2π r જે વેલ્યુ છે બરાબર. તો તમારે આની અંદર I ડેશ ની આ કિંમત મૂકી દેવાની, આન્સર મળી જશે. અથવા પછી આ યાદ રાખી લો, જે રિલેશન કરશો એનાથી કોઈ ફરક નહીં પડે. ફરી એકવાર બતાવું છું કે આખો એરિયા હતો ત્યારે I પ્રવાહ આવ્યો, તો અહીંથી જ્યારે r ત્રિજ્યાનો બને છે ત્યારનો પ્રવાહ કેટલો તમે આના ઉપરથી ફાઇન્ડ કરો, μ0I/2πr જે I ની વેલ્યુ મૂકી દેજો, આના ઉપરથી એક આન્સર મળી જશે. એ ઇનસાઇડ ની વાત કરી છે. હવે વાત આવે છે મેગ્નેટિક ફિલ્ડ કોના માટે? કોઇલ માટે. તો આ છે. હવે હું હજી તમને એક બીજી બતાવું છું કે અત્યારે હાલના ટોપિક ની અંદર મેં ફક્ત મેગ્નેટિક ફિલ્ડ ની વાત કરી છે, પણ એ મેગ્નેટિક ફિલ્ડમાં હજી થોડાક એવા એક્ઝામ્પલ છે જે બાકી છે. અત્યારે હું ફક્ત થિયરેટિકલ રિવિઝન લઉં છું, તો થિયરેટિકલ રિવિઝનમાં આપણે એક્ઝામ્પલ ની વાત નહીં કરીએ, એક્ઝામ્પલ જ્યારે આવશે ત્યારે દરમિયાન પરફેક્ટ સમજાવી દઈશું. ઓકે, હવે આવે છે મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ સર્ક્યુલર કરંટ. મતલબ કે કોઈ રિંગ હોય, એ રિંગના કારણે મેગ્નેટિક ફિલ્ડ કેટલું થાય. તો હવે અહીંયા આપણે આને સમજવા જઈએ તો રિંગનું મેગ્નેટિક ફિલ્ડ સમજવું હોય તો પહેલું તો નોર્મલ એક ઇક્વેશન ધ્યાન રાખીશું, એના ઉપરથી ક્લિયર થવું જોઈએ કે ધારો કે આપણી પાસે આ રીતની રિંગ છે, આ પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું. તમે થિયરીમાં સમજ્યા હતા કે આનું એકનું મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં, એકનું આ તરફ છે. એના બે એક ઘટકો સાબિત મતલબ કોસ ઘટક હતા એ રહેતા હતા, સાઇન ઘટક એકબીજાની અસર નાબૂદ કરતા હતા. ફાઇનલી આપણું ઇક્વેશન કયું બનતું હતું? તો μ0I અહીંયા જોવા જઈએ તો ફાઇનલી આપણું ઇક્વેશન આવશે, અહીંયા હું મારી રીતથી લખી દઉં છું, એમને 2π કેન્સલ નહીં કર્યા, તો B ઇઝ ઇક્વલ ટુ μ0I² અપોન 2 a² લખીએ અથવા સ્મોલ r² લખીએ છીએ, 2 r² પ્લસ x² રેઝ ટુ 3/2. જો આટાની સંખ્યા n હોય તો n લખી દો. હું માનું ત્યાં સુધી આ રિલેશન તમને ધ્યાન પર હોવું જોઈએ કે μ0 ni r² ડિવાઇડેડ બાય 2 r² પ્લસ x² રેઝ ટુ 3/2. તો આ રિલેશન યાદ હશે. તો હવે એક કામ કરીએ, સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરીએ. સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ જોવા જઈએ તો સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ μ0 ni/2r આવશે, μ0I/2r જો આટાની સંખ્યા 1 હોય તો. બાકી પછી μ0 ni/2r થશે. અને જે મેક્સિમમ હશે સેન્ટર પર ત્યાંથી x ડિસ્ટન્સ માટે આ ઇક્વેશન હશે. હવે આને સમજવાનું ધ્યાન રાખજો. એક આ ગ્રાફ એટલા માટે તમને સમજાવ્યો છે કે આ કયા પોઈન્ટ પર મેક્સિમમ હોય છે. જ્યારે કે મેગ્નેટિક ફિલ્ડ વર્સિસ રેડિયસ ડિસ્ટન્સ નો ગ્રાફ પ્લોટ કરવું,
ડિસ્ટન્સ એટલે આ ગ્રાફ છે જેને આપણે x ગણીએ કે એના આધારિત બતાવ્યું છે. તો જો એનો ગ્રાફ ફાઇન્ડ કરવામાં આવે x નો ગ્રાફ, તો એની અંદર સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ મહત્તમ હશે. એ કેટલું હશે? μ0I/ni/2r, જે આપણે ઓલરેડી ચેક કર્યું છે તે મેક્સિમમ હશે. બાકી પછી જેમ જેમ દૂર જતા જાવશો એમ મેગ્નેટિક ફિલ્ડ ઘટતું જશે. તો એક એવો કયો પોઈન્ટ આવે છે કે જ્યાં મેગ્નેટિક ફિલ્ડ આપણને અહીંયા જે મેક્સિમમ હતું તો એની સાથે અડધું જેવું જોવા મળે છે, તો અથવા તો એ સિચ્યુએશન દરમિયાન મેક્સિમમ સાથેનું કાઉન્ટ કરી શકીએ છીએ. તો એક વસ્તુ ધ્યાન આપજો, એના પરથી આ x નું રિલેશન અહીંયા બતાવ્યું છે. બાકી એવું કોઈ વધારે ઇમ્પોર્ટન્ટ નહીં રહે. નેક્સ્ટ હવે એના પછીની વાત કરું છું. તો અહીંયા એક વસ્તુ સમજ રાખો કે ધારો કે આપણને બે રિંગ આ રીતે બતાવી હોય, બે રિંગનો પ્રવાહ આ ડાયરેક્શનમાં જ પસાર થાય છે, બે રિંગનો પ્રવાહ આ ડાયરેક્શનમાં પસાર થાય. સાથે એક બીજું મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન મારાથી રહી ગઈ છે, એ હું તમને ક્લિયર કરું છું. રિંગના મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન તમને અંદાજ આવો જોઈએ, અંગૂઠો આ ડાયરેક્શનમાં રાખવાનો જે તરફ આંગળીઓ પસાર થતી, પ્રવાહ પસાર થતો હોય, પ્રવાહ પસાર થાય એ તરફ આંગળીઓ રાખીશું, અંગૂઠો બહાર આવશે તો એ બહાર એની ડાયરેક્શન જોવા મળશે. એ રિંગની વાત કરી છે. હવે એના પછી ધારો કે બે રિંગ આ રીતની આપી છે, બે રિંગ આ રીતે આપેલી હોય તો આનું મેગ્નેટિક ફિલ્ડ કેવી રીતે હશે? તો આપણે આકૃતિ જે બતાવી છે એને સમજ રાખો. બંને રિંગનું મેગ્નેટિક ફિલ્ડ કઈ રીતે જોવા મળશે? તો આ રિંગ છે એનું મેગ્નેટિક ફિલ્ડ આ તરફ બતાવ્યું છે, બીજાનું મેગ્નેટિક ફિલ્ડ આ તરફનું છે, અને પરિણામી રિઝલ્ટન્ટ બેનું લગભગ આ ટાઈપનું જોવા મળતું હોય છે. આ એની બેની ખાસિયત બતાવી છે મેગ્નેટિક ફિલ્ડની, એનો ગ્રાફ થશે. જો ધ્યાન રાખી દેજો, નીટ જે સ્ટુડન્ટ માટે થોડું ધ્યાન આપવા જેવું છે. બીજું છે, હવે આવે છે ચાપનું. ચાપ માટેનું મેગ્નેટિક ફિલ્ડ કઈ ડાયરેક્શનમાં હોય? તો ચાપમાં તમને એટલો અંદાજ આવે કે આમાંથી I પ્રવાહ પસાર થતો હોય તો આનું મેગ્નેટિક ફિલ્ડ અંદરની તરફ જશે. અને આ સૂત્ર યાદ રાખવાનું છે, μ0I θ. અહીંયા હું સ્મોલ I લખ્યું છે, એના બદલે ડિટેલમાં ચેક કરીએ, પ્રોપર રીતે લખી કાઢીએ તો μ0I × θ ડિવાઇડેડ બાય 4πr, μ0I θ upon 4πr થશે. આ રિલેશન યાદ રાખજો. આગળ ચાપના ઘણા બધા એક્ઝામ્પલ ચેક કરતા જઈએ અને સમજતા જઈશું. ધારો કે આપણી પાસે આ રિલેશન આપ્યું છે, આપણું તો ઇક્વેશન કોમન જ યુઝ કરવાનું, μ0I θ upon 4πr. આમાં θ પાઈ જેટલો છે તો μ0I θ ના બદલે પાઈ લખ્યું અને 4πr, પાઈ પાઈ કેન્સલ થઈ ગયા, આ રિલેશન આવી જશે. નેક્સ્ટ હવે એવું બીજું ક્વેશ્ચન ચેક કરીએ તો આની અંદર આપ્યું છે, ધારો કે આ રીતનો ચાપ આપ્યો, આમાં ખૂણો થાય 3π/2, તો μ0I θ ના બદલે 3π/2 લખી દઈએ. તમે આ રીતે લખો તો 3π/2 લખશો તો બી ચાલી જશે. રિઝલ્ટમાં ફાઇનલી આન્સર મળશે. તમને ખૂણાની મહત્વ રહેવું જોઈએ, બાકી આ ઇક્વેશન આવડવું જોઈએ. જ્યાં જરૂર પડે એ પ્રમાણે θ એડજસ્ટ કરવાનું રહેશે. નેક્સ્ટ હવે અહીંયા બે રિંગ આપી છે. જો સમજ રાખજો, બે રિંગ આપી હોય તો તમને એક વસ્તુનો સમજ હોય, બેમાં ધારો કે સરખો પ્રવાહ પસાર થતો હોય, કોઈ કન્ડિશનમાં ધારી લો સરખો પ્રવાહ પસાર થાય, તો એ વખતે તમને ખ્યાલ હોય કે નાની રિંગ છે એના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર વધારે હોવું જોઈએ. તો જો નાની રિંગના કારણે ચુંબકીય ક્ષેત્ર વધારે છે તો નાની રિંગનું ચુંબકીય ક્ષેત્ર બહાર આવે છે, અને મોટી રિંગ છે એનું બી ચુંબકીય ક્ષેત્ર બહાર આવે, તો અહીંયા સરવાળો થશે બેનો. તો આના કારણે મળતું મેગ્નેટિક ફિલ્ડ B1, આના કારણે મળતું મેગ્નેટિક ફિલ્ડ B2. તો B1 નું મેગ્નેટિક ફિલ્ડ છે એનું સૂત્ર આવશે B1 બરાબર μ0I upon 2r1 થશે. બરોબર, મેગ્નેટિક ફિલ્ડ B1 નું એટલું આવ્યું. B2 નું મેગ્નેટિક ફિલ્ડ μ0I upon 2r2 થશે. હવે ટોટલ મેગ્નેટિક ફિલ્ડ જોવા જઈશું તો B બરાબર B1 plus B2 કરી દઈશું, B1 plus B2, B1 plus B2 કરો, આપણે એનો સરવાળો કરી દેશો, એક આન્સર મળશે જે હશે રિલેશન ઉપરના જેવું જ હશે. અહીંયા 2π કેન્સલ કરશો, આ ટાઈપનું ઇક્વેશન બની આવશે. અહીંયા તમારા સામે બતાવ્યું છે એક રિંગમાં પ્રવાહ આ ડાયરેક્શનમાં જાય, એક રિંગમાં આ ડાયરેક્શનમાં જાય. જ્યારે આ ડાયરેક્શનમાં જશે મેગ્નેટિક ફિલ્ડ બહાર આવશે, આ ડાયરેક્શનમાં જશે મેગ્નેટિક ફિલ્ડ અંદર જશે. હવે તમને ટોટલ માઇનસ થશે, તો અહીંયા સેમ રિલેશન છે, તો B ટોટલ બરાબર થશે B1. આનું પહેલું જો નાની રિંગનું મેગ્નેટિક ફિલ્ડ વધારે હશે તો નાની રિંગનું મેગ્નેટિક ફિલ્ડ છે B1 અને મોટી રિંગનું મેગ્નેટિક ફિલ્ડ છે B2. તો અહીંયા હું લખીશ નાની રિંગનું મેગ્નેટિક ફિલ્ડ B1 minus B2. હવે તમે આની અંદર ફક્ત ડેટા મૂકતા જાઓ તો B1 છે μ0I upon 2r1, B2 છે μ0I upon 2r2. બસ એક જવાબ આવશે. પેટર્ન સમજો, એકદમ સહેલી ટોપિક છે. આની અંદર કોઈ એવું કે છે નહીં કે આપણને ના આવડે, ક્વેશ્ચન ખબર ના પડે. જે છે ફક્ત મેગ્નેટિક ફિલ્ડ ને સમજવાનું છે કે ડાયરેક્શન કઈ છે. નેક્સ્ટ હવે એના પછી બતાવ્યું છે, ધારો કે આ રીતની રિંગ ગોઠવેલી હોય, જો આ ટાઈપની રિંગ ગોઠવેલી હોય અને તમને મેગ્નેટિક ફિલ્ડ પૂછાય તો હું માનું ત્યાં સુધી આપણે એક કામ કરીએ છીએ, આ જે રિંગ મેગ્નેટિક ફિલ્ડ તૈયાર થાય એમાં તમને રિંગની મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન પ્રોપર સમજાવો. જો આ રિંગના કારણે મળતું મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે, પછી ધારો કે ધારીએ છીએ આ રિંગના કારણે મળતું મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે, તો આનું B1 ધાર્યું છે, આનું B2 છે. ઓકે, B1 B2 ની વેલ્યુ લખી દઉં.
તો V1 ઇઝ ઇક્વલ ટુ થશે મ્યુ 0 I તો પ્રવાહ કોમન છે અપોન 2R1 અને V2 થઈ જશે મ્યુ 0 I2 અપોન I એ કોમન છે અપોન 2R2 થશે અને ટોટલમાં જોવા જશો બે એકબીજા લંબ છે એટલા માટે પરિણામી રૂટ ઓફ V1² પ્લસ V2² થશે. ડેટા મૂકો એક જવાબ આવી જશે. અને ધારો કે બેનો પ્રવાહ અલગ અલગ હોય તો અહીંયા I1 લખી દેવાનું, અહીંયા I2 લખી દેવાનું, બાકી કોમન કોન્સેપ્ટ થશે. અને V1 V2 પરિણામી લંબ છે એટલે B બરાબર થઈ જશે રૂટ ઓફ V1² પ્લસ V2². ધારો કે અહીંયા આપણને હિન્ટ આપી છે કે ભાઈ V1 V2 છે બે વચ્ચેનો એંગલ થીટા છે, બે મેગ્નેટિક ફિલ્ડ વચ્ચેનો એંગલ થીટા બને છે. જો થીટા બનતો હોય તો આપણું સૂત્ર રૂટ ઓફ V1² પ્લસ V2² પ્લસ 2V1 V2 cos થીટા થઈ જશે. રિલેશન કોમન હશે, કોન્સેપ્ટ બી એના એ જ છે, ફક્ત આપણે ઉપયોગ ક્યાં કરવાનો છે એને ધ્યાન આપીએ છીએ. અહીંયા ધારો કે એક સમજવા જેવો પોઈન્ટ આપ્યો છે. ધારો કે અહીંથી પ્રવાહ I પસાર થાય છે, સમજી લો પ્રવાહ I પસાર થાય બે ભાગમાં ડિવાઈડ થઈ જશે, એક I રહેશે, અહીંયા કેપિટલ R અને સ્મોલ I થશે. હવે આ રીતે બનતું હોય તો અહીંયા સેન્ટર પર જ્યારે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરે તો સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ 0 હશે, એ તમને ધ્યાન પર હોવું જોઈએ. આવી સિચ્યુએશનમાં સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ 0 જોવા મળશે. હવે સોલિનોઇડ સમજીએ એના પહેલા એક વસ્તુ બતાવું છું કે અહીંયા તમને આના બદલે ગમે તે શેપ આપી દે, ચોરસ આપી દે કે ત્રિકોણ, ષષ્ટકોણ આપે, પંચકોણ આપશે, એ બધું જ આપી દે તો પણ સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ કેટલું હશે? 0 જ હશે. અહીંથી પ્રવાહ આવતો હોય, અહીંથી નીકળતો હોય, સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ 0, સેમ બધામાં એ રીતે 0 જોવા મળશે. વાત કરીએ છીએ સોલિનોઇડની. સોલિનોઇડ હવે હું ફક્ત એક થિયરેટિકલ રિવિઝન છે એટલા માટે આ બધું સ્પીડમાં લઉં છું, કારણ કે આપણે આગળના ટોપિકમાં ડિટેલ મેથેમેટિકલ રિવિઝન, અમુક નાના પડતા થોડા ડિફરન્ટ ક્વેશ્ચન્સ, એ બધું સમજવાનું છે. એટલા માટે આપણે પહેલા થિયરેટિકલ રિવિઝનને સાઈડ કરી દઈએ અને પછી એ ટાઈપના ક્વેશ્ચન્સ પર ભાર મૂકીએ છીએ. તો અહીંયા સોલિનોઇડની વાત કરું છું. સોલિનોઇડ જો તમને બેઝિક ઇક્વેશન ધ્યાન હોવા જોઈએ. સોલિનોઇડ એટલે મતલબ કે કોઇલ કહેવામાં આવે છે, જેની અંદર ઘણા બધા આટા પાસ પાસે વિન્ટાળીને બન્યા હોય છે. સોલિનોઇડની અંદર મેગ્નેટિક ફિલ્ડ હોય છે, બહાર મેગ્નેટિક ફિલ્ડ બહુ ઓછું હોય છે, પણ આદર્શ સોલિનોઇડ હોય તો એમાં બહાર મેગ્નેટિક ફિલ્ડ 0 ગણવામાં આવે છે. હવે સોલિનોઇડની અંદર જોવા જઈએ તો સોલિનોઇડનું ઇક્વેશન છે એ કોઈ પણ અંદરના પોઈન્ટે મેગ્નેટિક ફિલ્ડ હોય તો અંદરના પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરીશું તો અહીંયાથી આપણે લંબ સાથે બનાવેલો ખૂણો આલ્ફા, આ બાજુનો ખૂણો બીટા છે, બે છેડા સાથેના ખૂણા ચેક કર્યા છે, આલ્ફા અને બીટા, અને એનું મેગ્નેટિક ફિલ્ડનું ઇક્વેશન μ0 I upon 4π, વાસ્તવમાં μ0 I upon 2 લખી દો. આ બધું યાદ રાખ્યા વગર સીધું ઇક્વેશન યુઝ કરો કે B બરાબર μ0 આટાની સંખ્યા ni upon 2 sin θ1 plus sin θ2. અહીંયા હું sin આલ્ફા પ્લસ sin બીટા કરી શકું છું, બાકી રિલેશન સેમ છે તમારા માટે. આ રિલેશનને ધ્યાન પર રાખો કે μ0 ni/2 sin આલ્ફા પ્લસ sin બીટા છે. હવે આ ઇક્વેશનનું તમે ગમે ત્યાં યુઝ કરશો તો ખ્યાલ આવશે કઈ રીતે થશે. જો કે એનું પ્રેક્ટિકલ એપ્લિકેશન તમને જે આપણે એક્ઝામ્પલની થોડી પ્રેક્ટિસ લઈશું એની અંદર આ બધા ટોપિકનો આવશે. તમે અત્યારે થોડું ધ્યાન રાખી દો આ બધા કેટલા ઇક્વેશન બને છે. નેક્સ્ટ હવે એના પછીનો ટોપિક જોઈએ છે. સોલિનોઇડ જો અનંત લંબાઈનો હોય તો અનંત લંબાઈના સોલિનોઇડનું ઇક્વેશન તમને લોકોને ધ્યાન પર હશે, μ0 સ્મોલ ni છે. તો B બરાબર અનંત લંબાઈનો સોલિનોઇડ હોય તો એનું સૂત્ર થાય μ0 સ્મોલ ni. જ્યાં સ્મોલ n કેટલો થશે તો μ0 કેપિટલ N I ડિવાઇડેડ બાય લેન્થ L થશે. આ તમને ધ્યાન પર હોવું જોઈએ, μ0 કેપિટલ N ડિવાઇડેડ બાય I ઇન્ટુ સ્મોલ n થશે. તો આટલું પણ તમને સમજ હોવી જોઈએ. મારાથી અહીંયા કેપિટલ N લખાઈ ગયું છે, હું સ્મોલ n કરી દઉં છું. μ0 ni/2 અને આટલું આપણે લખ્યું છે. આને આપણે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા કહ્યું છે સ્મોલ n ને. હવે તમને અહીંયા ક્વેશ્ચનમાં બતાવ્યું છે કે છેડા પાસે મેગ્નેટિક ફિલ્ડ, છેડા પાસે મેગ્નેટિક ફિલ્ડ, વચ્ચે મેગ્નેટિક ફિલ્ડ હોય એના કરતા અડધું હોય છે. આ બી યાદ રાખવા જેવો ટોપિક છે. સોલિનોઇડ હોય તો એના છેડા પાસે જે મેગ્નેટિક ફિલ્ડ જોઈએ એ વચ્ચે હોય એના કરતા અડધું જોવા મળશે. બીજી એક વાત છે, ટોરોઇડ ની વાત આવશે. ટોરોઇડ એટલે વાસ્તવમાં સોલિનોઇડ છે, એને બંધ કરી દેવામાં આવે તો એ ટોરોઇડ નો યુઝ થશે. હવે ટોરોઇડ છે તો એની ડિટેલ આપણે ચેક કરીએ તો અહીંયા તમારા સામે બતાવી છે ટોરોઇડ નું. હવે બંધારણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ટોરોઇડ કઈ રીતે વર્ક થાય છે. ટોરોઇડમાં અંદરની ત્રિજ્યા ધારી લઉં છું R1 છે, અથવા સમજી લો આપણે ટોરોઇડની અક્ષિસની ત્રિજ્યા છે એ જ મહત્વની ગણવામાં આવશે, જેને સ્મોલ r કહ્યું છે. ઘણીવાર તમને ક્વેશ્ચનમાં આવશે અને એ વખતે તમને ખ્યાલ હોવો જોઈએ કે આવી રીતે બે ત્રિજ્યાઓ આપી દીધી હોય છે. અંદરની ત્રિજ્યા R1 કઈ હોય, બહારની ત્રિજ્યા R2 કઈ હોય. તો આપણે આપણા અક્ષની ત્રિજ્યા ચેક કરવાની છે અને અક્ષની ત્રિજ્યા ચેક કરવી હોય તો એ વખતે તમારે સીધું જ યુઝ કરવાનું, R બરાબર R1 પ્લસ R2/2 થશે. એ અક્ષની ત્રિજ્યા થઈ જશે. બીજી એક વાત તમને બતાવું કે આપણા માટે જે ટોરોઇડનું ઇક્વેશન છે એ સમજ રાખજો. મેં તમને ફર્સ્ટ ટાઈમ
આ ડિટેલ બતાવી છે. હવે ટોરોઇડના ઇક્વેશન તરફ લઈ જાઉં તો ટોરોઇડનું ઇક્વેશન આપણા માટે કયું થશે? μ0 સ્મોલ ni થશે, જે કોણ જેવું છે? સોલેનોઇડ જેવું. μ0 * સ્મોલ ni. સ્મોલ n ના બદલે શું લખીએ? કેપિટલ N ભાગ્યા 2πr. કેપિટલ N ભાગ્યા 2πr થશે. હવે r કયો લેવાનો? તો r અક્ષનો લેવાનો. જો ધારો કે આપણી પાસે બે ત્રિજ્યા આપી હોય તો r એક્સિસ નું આ રિલેશન થઈ જશે. આટલું આપણી માટે ઇક્વેશન થશે. આ ટોરોઇડમાં આટલું આપણે સમજવાનું છે. અને ટોરોઇડનું મેગ્નેટિક ફિલ્ડ છે એ બી ધ્યાન રાખી દેજો. અક્ષને સમાંતર જોવા મળશે, ટૂંકમાં સ્પર્શકની ડાયરેક્શનમાં. અક્ષને ઓલવેઝ સ્પર્શકની દિશામાં ટોરોઇડનું મેગ્નેટિક ફિલ્ડ ફરતું હોય છે. હવે આ ટોરોઇડના મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન થી પછી એમ્પિયરનો સર્કિટલ લો આવશે. એમ્પિયરનો સર્કિટલ લો થિયરેટિકલ છે અને તમને ખ્યાલ હશે કે એના જેમ આપણે ગાઉસનો નિયમ સમજતા હતા એમ એમ્પિયરનો સર્કિટલ લો કહ્યો છે. એમાં કહ્યું છે કે કોઈ પણ આવું બંધ પૃષ્ઠ લેવાનું, બંધ એરિયા લઈ લૂપ લીધું છે, એના વડે ઘેરાયેલ વિદ્યુત પ્રવાહનો ભૌતિક સરવાળો કરવાનો અને μ0 નો ગુણોત્તર એ જે આ છે એ ફ્લક્સ જેટલો થઈ જશે. ટૂંકમાં આપણે જે રિલેશન છે b બાર ડોટ dl બાર બરાબર μ0 * સિગ્મા i લખી દીધું છે. વધારે એટલું યુઝ આવે ત્યારે આપણે ઉપયોગ કરી શકીએ, બાકી થિયરેટિકલ કોન્સેપ્ટ માટે બની જાય. હવે નેક્સ્ટ એના પછી આપણે મેગ્નેટિક ફિલ્ડ પૂરો થાય અહીંયા સુધીના મેં મેગ્નેટિક ફિલ્ડનો બેઝ આઈડિયા ક્લિયર કર્યો છે. બેઝિક વસ્તુઓ છે કે ટોટલ મેગ્નેટિક ફિલ્ડ આટલી ટાઈપના બને છે. ચેપ્ટર જોવા જઈએ, શાંતિથી ચલાવવા જઈએ, ઘણું લાંબુ બને છે, પણ આપણે એની બેઝિક આઈડિયા ક્લિયર કર્યો છે. હવે ત્યારબાદની જે મેથેમેટિકલ ડિટેલ છે, એક્ઝામ્પલ ઓરિએન્ટેડ થોડો ભાગ છે, એ બધું આપણે લાસ્ટમાં ચેક કરીશું અથવા બીજા લેક્ચરમાં ચેક કરીશું. હવે અહીંયા ફોર્સની એક વાત ક્લિયર કરું છું કે ફોર્સનો ટોપિક આવ્યો. ત્રણ પ્રકારના ફોર્સ આવે છે. પહેલો ફોર્સ આવશે જે વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો બળ લાગે. બીજો ફોર્સ આવશે કે I પ્રવાહધારી તાર છે એ ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો હોય ત્યારે ફોર્સ આવશે. અને થર્ડ છે કે બે તાર એકબીજાની નજીક મૂક્યા હોય, બે તારમાંથી પ્રવાહ પસાર કરીએ ત્યારે બળ કેટલું. તો ત્રણ પ્રકારના બળ છે. પહેલું બળ છે કે કોઈ બિંદુવત વિદ્યુતભાર છે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે બળ કેટલું. તો તમને લોકોને ખ્યાલ હોવું જોઈએ કે એ કન્ડિશનમાં બળ આવશે QV × B. QV × B. That means QEB sin θ કહી શકીએ છીએ. QEB sin θ. હવે એ ડાયરેક્શન કઈ હશે? તો અહીંયા QV × B છે, તો V આ ડાયરેક્શનમાં, મેગ્નેટિક ફિલ્ડ અંદર જાય છે, તો બળ કેમ આ તરફ લાગશે. That means આ પદાર્થ છે વર્તુળાકાર ગતિ કરે. અને આપણને ક્લિયર હોવું જોઈએ કે આવી સિચ્યુએશનમાં પદાર્થ ઓલવેઝ વર્તુળાકાર ગતિ કરે. તો આ કન્ડિશનમાં જ્યારે બી મેગ્નેટિક ફિલ્ડ આપ્યું હશે, પદાર્થ વર્તુળાકાર ગતિ કરે, અને જો વર્તુળાકાર ગતિ થાય તો તમને એ બી યાદ હોવું જોઈએ કે ઝડપ અચળ હશે. ઝડપ અચળ હોય, ઝડપ અચળ હોય તો ગતિ ઉર્જા અચળ રહેશે. ધેટ મીન્સ કાર્ય થશે નહીં. આ બધી સીધી કન્ડિશન છે F બરાબર QV × B મુજબ અથવા QV sin θ. હવે અહીંયા આપણી પાસે બતાવ્યું છે V અને B વચ્ચેનો ખૂણો θ હોય તો QV × B મુજબ એની ડાયરેક્શન આ રીતે જોવા મળશે, જે V અને B થી રચાતા સમતલને લંબ જોવા મળે છે. સમજવા જેવો પોઈન્ટ છે. મોટા ભાગે મિસકોન્સેપ્ટ થાય છે. આપણને દેખાય કે વેગ આ ડાયરેક્શનમાં છે તો બળ એ દિશામાં લાગતું હશે. નહીં, એવું નથી હોતું. કારણ કે વેગ આ ડાયરેક્શનમાં છે પણ બળ એને લંબ લાગે છે. એટલે સમજી લેજો મેગ્નેટિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ડિફરન્સ છે. મેગ્નેટિક ફિલ્ડમાં બળ અને વેગ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ જોવા મળે છે. અને આમાં જે છે ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર જોઈશું તો વેગ ને બળ એ બે અને ફિલ્ડ એક જ ડાયરેક્શનમાં. અહીંયા વેગ અને બળ અને ફિલ્ડ અલગ અલગ દિશામાં હશે. એટલે ઘણીવાર એવી ભૂલ ના કરતા કે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર બળ એ દિશામાં લાગશે. નહીં, એવું નહીં હોય. અહીંયા બીજી એક વસ્તુ છે કે આની અંદર ફોર્સની અંદર V અને B થી રચાતા સમતલને બળ કેવું હશે? લંબ રૂપે જોવા મળે છે. નેક્સ્ટ હવે એના પછી આગળ ચેક કરીએ ફોર્સ કયા કન્ડિશનમાં હોય છે અને કઈ કન્ડિશનમાં નહીં હોતો. સામાન્ય ટોપિક છે આ. તમે લોકો એક વસ્તુનો વિચાર કરશો, તમારા માટે ફોર્સનું ઇક્વેશન હતું F બરાબર QVB sin θ. હવે તમને સિમ્પલ હિન્ટ આપી છે એ મુજબ જો કે કઈ કન્ડિશનમાં ફોર્સ 0 હશે. તો જો એક તો મેગ્નેટિક ફિલ્ડ 0 હોય, બીજું θ 0 હોય અથવા θ 180 હોય, અથવા વેગ 0 હોય અથવા વિદ્યુતભાર 0 હોય. આ બધી કન્ડિશનમાં ફોર્સ 0 હશે. તો તમે સમજી શકો છો મેગ્નેટિક ફિલ્ડ 0 હોય, વિદ્યુતભાર 0 હશે, વેગ 0 હોય, θ 0 હોય અથવા 180 હોય. આ કન્ડિશનમાં ફોર્સ 0 જોવા મળશે. હવે તમારી સામે આ એક્ઝામ્પલ આપેલો છે અને એ તમને NCERT નો જે ટેક્સ્ટનો એક્ઝામ્પલ છે જે હું ફરી રિવાઇઝનમાં લેવાનો છું અને એ એક્ઝામ્પલથી તમારો ફંડામેન્ટલ આઈડિયા વધારે ક્લિયર થશે. તો એને આપણે ચેક કરીએ છીએ. જો અહીંયા તમને હિન્ટ આપી છે V × B કરો તો V આ ડાયરેક્શનમાં જાય છે, B આ ડાયરેક્શનમાં. હવે આપણે વેગ આ ડાયરેક્શનમાં છે, મેગ્નેટિક ફિલ્ડ ઉપર છે, તો V × B કરીએ બળ આ ડાયરેક્શનમાં હશે. એટલા માટે બળ આ ડાયરેક્શનમાં દર્શાવ્યું છે. બીજો એક એવો એક્ઝામ્પલ ચેક કરી લઈએ છીએ. વેગ આ ડાયરેક્શનમાં જાય, B ઉપર જાય, તો V × B કરીએ. V આ ડાયરેક્શનમાં છે, B ઉપર જાય છે, તો V × B કરું બળ અંદરની તરફ જશે. એટલા માટે બળ
અંદરની તરફ જતું હોય એ રીતે દર્શાવ્યું છે. એવા ઘણા એક્ઝામ્પલ ચેક કરીએ કે છે. બીજી વસ્તુ અહીંયા આપણને કહી છે કે જો થીટા 0 હોય અથવા થીટા 180 હોય, આ સિચ્યુએશન જ્યારે બી બનશે તો બળ 0 થઈ જશે. 3 સ્ટેપ બતાવવાનો ટ્રાય કર્યો છે. જો એક સમજો, જ્યારે વેગ અને ચુંબકીય ક્ષેત્રનો ખૂણો થીટા 0 હોય અથવા થીટા 180 હોય, એ સિચ્યુએશનમાં જોયું તો એ સિચ્યુએશનમાં આપણને ખ્યાલ આવ્યો કે ફોર્સ 0 મળે છે. સેકન્ડ કન્ડિશન, થીટા 90 થતો હોય, થીટા 90 થાય તો સમજી લો વેગ આ ડાયરેક્શનમાં છે, મેગ્નેટિક ફિલ્ડ અંદર છે. એ સિચ્યુએશનમાં તમે જો V ક્રોસ B કરો, V આ ડાયરેક્શનમાં, B અંદરની તરફ, બળ આ તરફ લાગે, પદાર્થ વર્તુળાકાર ગતિ કરશે. હવે તમને આ ધ્યાન પર હોવું જોઈએ, જો પદાર્થ વર્તુળાકાર ગતિ કરે તો પહેલી કન્ડિશન હું અહીંયા લખું છું, ઝડપ અચળ હોય. ઝડપ અચળ તો ગતિ ઉર્જા અચળ. ગતિ ઉર્જા અચળ, ડેલ્ટા કે 0 થાય, W પણ 0 થઈ જશે. આ તમને ખ્યાલ હોવો જોઈએ. વેગ નહીં અચળ હોય, વેગ, વેગમાન, પ્રવેગ, બળ ના મૂલ્ય અચળ, દિશા બદલાય છે. ક્લિયર? આપણને સમજ આવી જો કે વેગ, વેગમાન, પ્રવેગ, બળ એ બધાના મૂલ્ય અચળ પણ એમની દિશા બદલાતી રહેશે. ઓકે, હવે અહીંયા આપણે રેડિયસ ની કમ્પેરિઝન કઈ રીતે આવશે? તો બેઝિક રિલેશન અહીંયા આપણને આના ઉપરથી સમજવા જઈએ તો આપણું ઇક્વેશન કયું છે? તો સમજો મેઇન થીટા 90 છે એટલા માટે જે અહીંયા સ્ટેપ જોતા હતા QEB sin 90, sin 90 કઈ 1 કરીએ તો એ જ આપણા માટે કેન્દ્રગામી બળ પૂરું પાડે. તો QEB બરાબર mv²/r. અને એના ઉપરથી તમને રેડિયસ નું ઇક્વેશન આવશે. રેડિયસ નું ઇક્વેશન કયું થશે? તો આમાંથી જ્યારે VB કેન્સલ કરીએ, રેડિયસ ને સબ્જેક્ટ બનાવીએ તો mv/qb થાય. કયું ઇક્વેશન આવશે? દરેક જણા ધ્યાન રાખે, mv/qb છે. હવે mv એટલે વેગમાન થયો તો p/qb પણ કહી શકીએ, mv/qb અથવા p/qb છે. હવે જો હું ગતિ ઉર્જાના રિલેશન લખું તો ગતિ ઉર્જાના ઇક્વેશન છે હાફ mv² બરાબર p²/2m બરાબર 3/2 kbt બરાબર q * v. તો આ રિલેશનમાં તમે ગમે તે યુઝ કરી શકશો. એના આધારે તમને ગમે તે આન્સર મૂકવો હોય તો ક્લિયર થશે. તો સમજો k બરાબર હાફ mv², p²/2m, 3/2 kbt અથવા qv. તો આપણે અહીંયા જ્યારે રિલેશન લખીએ છીએ તો r બરાબર mv/qb અહીંથી આવ્યું, m ના બદલે મેં p લખ્યો, p/qb આવ્યો. હવે p ની કિંમત તમે અહીંથી બનાવી શકો. p બરાબર p² બરાબર 2m * k છે તો p બરાબર √2mk લખી દીધું છે. p ની કિંમત આની સાથે બી સેટ કરી શકો છો. તો અહીંયા તમે √2m * qv કરી શકો છો, √2m * qv, પણ q કેન્સલ કરીને આ સ્ટેપ લાયા છે. તો હું માનું ત્યાં સુધી તમે આ સ્ટેપ યાદ રાખો અથવા આ રિલેશન પરથી p ની કિંમત મૂકવાનું ટ્રાય કરો, તમારા માટે આન્સર ઈઝી થઈ જશે. તો p બરાબર કેટલા ઇક્વેશન આવ્યા તો તમે સમજી શકો છો. p બરાબર mv પણ કહી શકીએ, √2mk કહેવાય, √2m * k કહેવાય. તો આ બધા રિલેશન આવશે અને પછી r બરાબર mv/qb છે, એમાં p ના અલગ અલગ કિંમત મૂકશો, એક એનો એક્ઝામ્પલ સોલ્વ થશે. આ રિલેશન આવડવા જોઈએ કારણ કે દાખલામાં આના સિવાય કામ નહીં. એટલા માટે તમે પહેલા તો આ એક્ઝામ્પલની રિલેશનને પ્રોપર રીતે સમજ રાખો, જેથી કરીને નાના મોટા ક્વેશ્ચન્સમાં તમારી સામે આ બધી વસ્તુઓ ઈઝી થઈ જશે. ઓકે, એક બીજી વસ્તુ, જ્યારે v અને b વચ્ચેનો કોઈ ના કોઈ ખૂણો હોય, અહીંયા અમે જોયું v અને b વચ્ચેનો ખૂણો 90 હતો. અહીંયા બતાવ્યું છે કે v આ ડાયરેક્શનમાં છે, મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં હોય, અહીંયા આપણે મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે. તો અહીંયા બતાવી દઉં છું ભાઈ કે મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં b છે, v આ ડાયરેક્શનમાં છે, બે વચ્ચેનો ખૂણો થીટા છે. તો તમને તો એટલો તો ખ્યાલ આવી ગયો કે v અને b વચ્ચેનો ખૂણો થીટા છે. અને v અને b વચ્ચેનો ખૂણો થીટા હોય તો આપણે જે ઇક્વેશન લખતા હતા r બરાબર mv/qb એ ચેન્જ થઈ જશે કારણ કે qvb sin θ આવશે. તો આપણું ઇક્વેશન r બરાબર કયું આવ્યું? mv sin θ/qb. ધ્યાન રાખજો, જ્યારે ખૂણો 90 ના હોય ત્યારે mv sin θ/qb થઈ જશે. હવે એક વસ્તુ સમજીએ કે આ દરમિયાન ગતિપથ કેવો હશે? તો જો અહીંયા તમને ખ્યાલ આવશે કે આના બે ઘટક પડી જશે, એક v cos θ થશે, એક v sin θ છે. હવે v cos θ છે એ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં છે. તો જો મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં હોય તો એ બળ નહીં લગાડે. સમજ રાખજો, આ વેગનો ઘટક છે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં, એટલે એ બળ નહીં લગાડે. અને બળ ના લગાડે તો એ સુરેખ ગતિ અચળ વેગથી ગતિ કરાવે. બીજો ઘટક છે v sin θ. v sin θ મેગ્નેટિક ફિલ્ડને લંબ છે, એટલે એ શું કરશે? વર્તુળાકાર ગતિ કરાવશે. ટૂંકમાં આપણને થાય છે કેવું કે એક કણ સુરેખ ગતિ કરાવે છે, એક કણ વર્તુળાકાર ગતિ કરે. તો આપણો કણ કેવી ગતિ કરશે? હેલિકલ ટાઈપની આ રીતની સ્પાઇરલ ગતિ કરશે. હવે આ સ્પાઇરલ ગતિ કરે તો એ ગતિપથનો રેડિયસ આટલી હશે, mv sin θ/qb.
બીજી એક વાત બતાવું છું કે અહીંયા તમને એટલો સમજ આવી જો કે આ જે દોલન પૂરું કરશે એનો આવર્તકાળ હશે t જેટલો, તો એ t થશે 2πm ભાગ્યા qb, આવર્તકાળ થશે 2πm ભાગ્યા qb. હવે મહત્વની વાત અહીંયા આવે છે, ધારો કે આ પીચ ડિસ્ટન્સ છે એ કેટલું કપાયેલું હશે, એક દોલન પૂરું કરવા માટે કપાયેલું અંતર, તો એક દોલન પૂરું કરે એ દરમિયાન કપાયેલું અંતર, તો એક દોલન પૂરું કરવા માટે આ ડાયરેક્શનમાં અંતર કેટલું કપાયું એ શોધવું. તો આ ડાયરેક્શનમાં v cos θ વેગ છે, એક દોલન પૂરું કરવાનો સમય t છે, ધેટ મીન્સ v cos θ into t. હવે t ની કિંમત તમે લખી દો qb/2πm અને v cos θ એમના એમ રાખ્યા છે. તો આટલા રિલેશન તો તમને યાદ હોવા જોઈએ હું માનું ત્યાં સુધી આગળના સ્ટેપમાં ઇક્વેશન મૂકતા માટે. એને બીજું કે આ કોઈ પણ કન્ડિશનમાં આવર્તકાળ 2πm ભાગ્યા qb જ હશે, જે મારાથી કહેવાનો રહી ગયો તો એ આગળ પણ આવર્તકાળ એટલો જ આવે છે. ટૂંકમાં તમને આ બધી બે ત્રણ રિલેશનની સમજ પરફેક્ટ રાખજો, જેથી કરીને એક તો આ રેડિયસના બધા ઇક્વેશન, એક તો વેગમાનના ઇક્વેશન અને r બરાબર mv/qb અને ગતિ ઉર્જાના ઇક્વેશન, આની સમજ રાખવાની છે, ક્યાં ઉપયોગ કઈ રીતે કરવાનો છે. એટલું લગભગ આના રિલેટેડ ક્વેશ્ચન્સ આવશે અને આના ટાઈપે જ આપણે સીધું સોલ્વ કરવાનું રહેશે. ઓકે, હવે આવે છે લોરેન્જ ફોર્સ. લોરેન્જ ફોર્સમાં બીજું કઈ નહીં, આપણે ચુંબકીય ક્ષેત્ર હશે સાથે સાથે વિદ્યુત ક્ષેત્ર હશે, બે ક્ષેત્ર ભેગા થઈ જશે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ભેગા થાય તો આપણું ઇક્વેશન Fe પ્લસ Fm રહે, મતલબ ઇલેક્ટ્રિક ફિલ્ડ નો કારણે ફોર્સ વત્તા મેગ્નેટિક ફિલ્ડ ના કારણે થતો ઇલેક્ટ્રિક ફોર્સ છે, એના બદલે QE લખી શકું, Fm મેગ્નેટિક ફિલ્ડ છે એટલે QV ક્રોસ B લખું છું. ફાઇનલી આ ટાઈપનું ઇક્વેશન આવશે. આમાં કઈ નવું નથી, મેગ્નેટિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ ભેગા થાય છે અને બેના કારણે આપણને રિઝલ્ટ જોવા મળશે. તો આપણે પહેલા તો સમજ આવી જોઈએ કે મેગ્નેટિક ફિલ્ડના બિહેવિયર કેવા છે, ઇલેક્ટ્રિક ફિલ્ડના બિહેવિયર કેવા છે. બસ આટલું ધ્યાન પર રાખીએ તો તમને આમાં અંદાજ આવશે. હું માનું ત્યાં સુધી આપણી પાસે જો જગ્યા ના હોય, અહીંયા જગ્યા છે તો હું ક્લિયર કરાવું છું કે કઈ રીતથી આને સમજવા પડશે. જો ઇલેક્ટ્રિક ફિલ્ડની ખાસિયત તમને પહેલા બતાવી દઉં. ઇલેક્ટ્રિક ફિલ્ડની ખાસિયત બતાવું તો એક વસ્તુ સમજો, જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં તમને એક અંદાજ હશે કે જો ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં હોય, વેલોસિટી આ દિશામાં હોય, બરોબર, અને જો q પોઝિટિવ હોય તો તમને એક સીધો અંદાજ હશે. જો વેગ અને આ બંને એક જ ડાયરેક્શનમાં હોય, ટૂંકમાં સોરી વેગને તમારે પછી બતાવવો પડશે, પણ ધારો કે આ સિચ્યુએશનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડમાં પ્લસ વિદ્યુતભાર q માં મૂક્યો છે, તો એ વખતે તમને અંદાજ આવશે, જો પ્રારંભિક વેગ v0 લઈ લઉં છું, જો v0 આ ડાયરેક્શનમાં હોય તો અહીંયા પ્રવેગી ગતિ કરે. એ પ્રવેગી ગતિ એટલે સુરેખ પથ હશે, આનો પથ હશે સુરેખ, અને પ્રવેગી ગતિ કરશે, એ પ્રવેગ હશે QE/m, આટલા પ્રવેગથી ગતિ કરે. બીજી વસ્તુ q પ્લસ છે અને સમજી લો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે અને વેગ એની વિરુદ્ધ દિશામાં છે પ્રારંભિક, તો એ પ્રતિપ્રવેગી ગતિ કરશે. પહેલા તો સુરેખ ગતિ તો થશે જ, પણ કેવી હશે, પ્રતિપ્રવેગી. પ્રતિપ્રવેગીમાં પ્રવેગ તો એટલો ને એટલો જ હશે QE/m જેટલો. ધારો કે q નેગેટિવ ચાર્જ છે, q નેગેટિવ ચાર્જ છે અને જોવા જઈએ તો એ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ગતિ કરે, તો જ્યારે નેગેટિવ ચાર્જ હશે એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય તો પ્રતિપ્રવેગી ગતિ કરે, આ પ્રવેગી ગતિ કરે. ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાય તો સુરેખ પથ પર ગતિ કરશે પણ એ પ્રવેગી ગતિ હશે. આટલું આપણને ખ્યાલ હોય, પ્રવેગી ગતિ થઈ જશે અને એ પ્રવેગ આટલો ને આટલો જોવા મળશે. આ ઇલેક્ટ્રિક ફિલ્ડની ખાસિયત છે. બીજી ઇલેક્ટ્રિક ફિલ્ડની ખાસિયત એ છે કે ધારો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને વેલોસિટી જો એકબીજાને પરપેન્ડિક્યુલર હોય એટલા માટે મારે થોડું અહીંયા ચેન્જ કરવું પડશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ નીચેની તરફ આવે છે અને કોઈ પદાર્થ q વિદ્યુતભાર છે, એનો વેગ છે q પ્લસ છે અને એનો વેગ આ ડાયરેક્શનમાં છે, તો આ પદાર્થ પરવલય ટાઈપની ગતિ કરશે. પરવલય ગતિ કરે એટલે આ રીતની ગતિ જોવા મળશે. તો અહીંયા આપણને ખ્યાલ આવશે પરવલય ગતિ થશે અને આ ટાઈપની ગતિ હશે. હવે ધારો કે q નેગેટિવ છે, q નેગેટિવ હોય અને વેલોસિટી આ ડાયરેક્શનમાં છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા ઉપરની તરફ છે, તો નેગેટિવ ચાર્જ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે, પણ અહીંયા વેગ લંબ છે એટલા માટે ક્ષેત્રની વિરુદ્ધમાં જશે, પણ એ પરવલય ટાઈપની ગતિ હશે. પરવલય ગતિ હશે તો અહીંયા પણ બંનેમાં પરવલય ગતિ છે અને બંનેમાં પ્રવેગ, બધામાં પ્રવેગ QE/m જેટલો હશે. બસ આનું ઇલેક્ટ્રિક ફિલ્ડના બિહેવિયર છે. હવે તમે આને યુઝ કરીને આગળમાં બેને ભેગા કરીને સમજવાની વાત આવે ત્યારે પણ ક્લિયર થશે. અને આગળ તમને મેગ્નેટિક ફિલ્ડની વાત કરીએ તો મેગ્નેટિક ફિલ્ડમાં તમે ઓલરેડી જાણો છો. મેગ્નેટિક ફિલ્ડમાં મેં તમને હિન્ટ કહી ભાઈ કે ધારો કે
વેગ અને ચુંબકીય ક્ષેત્ર જે ઓલરેડી આપણે આગળ ડિસ્કસ કરી લીધું છે, એટલે એમાં વધારે ટાઈમ પાસ નથી. જો આ બે એક જ દિશામાં હોય તો એ કન્ડિશનમાં બળ 0 થઈ જશે. જો એકબીજાને લંબ હોય તો ખૂણો 90 થાય, વર્તુળાકાર ગતિ થાય. બાકીની બધી ડિટેલ મેં તમને સમજાવી. અને અહીંયા થીટા એંગલ બનાવે તો આવો હેલિકલ પાથ તૈયાર થશે. હવે આપણે સમજવાનું છે કે જ્યારે બે ફિલ્ડ હાજર હોય તો શું થશે. તો હવે ઓબ્ઝર્વ કરીએ કહો છો, જો ઇલેક્ટ્રિક ફિલ્ડ બી હાજર છે, મેગ્નેટિક ફિલ્ડ બી હાજર છે, બધા વેગે એ દિશામાં ગતિ થાય છે. આવી સામાન્ય સિચ્યુએશન આવે તો તમને ખ્યાલ હોય કે જ્યારે V અને B, પહેલું જ સમજાવો, V અને B પેરેલલ છે તો મેગ્નેટિક ફોર્સ 0 થઈ જાય. અને મેં તમને આગળ કહ્યું કે વેગ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ એક જ દિશામાં છે તો પદાર્થ સુરેખ ગતિ કરે, સુરેખ ગતિ કરશે, પ્રવેગી ગતિ હશે, એ પ્રવેગ હશે QE/m જેટલો. બસ આટલું એની ડિટેલ આવશે. જે સામાન્ય છે ધ્યાન પર રાખીએ કે એવું છે. અહીંયા સમજો, ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે, મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે અને V આ ડાયરેક્શનમાં છે. હું માનું ત્યાં સુધી આને સિમ્પલ સમજવાનું યાદ રાખીએ, બહુ ડેપમાં ડિટેલ નહીં લઈ જતો. જ્યારે V, E અને B ત્રણ એકબીજાને લંબ હોય અને V બરાબર E ક્રોસ B થતું હોય, V બરાબર E ક્રોસ B થાય છે, જો એવું થતું હોય તો પદાર્થ કોઈ પ્રકારનું વિચલન નહીં કરે, સુરેખ ગતિ કરશે. જોઈ લો, E ક્રોસ B કરો, E આ ડાયરેક્શનમાં, ક્રોસ B કરી અંગૂઠો આ ડાયરેક્શનમાં રહેશે, ધેટ મીન્સ આપણી ડાયરેક્શન રાઈટ છે. તો એનો મતલબ કોઈ વિચલન નહીં થાય, વેગ આ દિશામાં રહેશે, અચળ વેગથી ગતિ કર્યા કરે. ધ્યાન રાખજો. અને આ ઇક્વેશન આવશે ક્યાંથી? કારણ કે સાયક્લાટ્રોન એક થિયરિટિકલ ટોપિક છે. હું માનું ત્યાં સુધી એની થિયરીને પ્રોપર રીતે સમજ રાખશો તો સાયક્લાટ્રોનનો ટોપિક ક્લિયર થશે. સાયક્લાટ્રોનમાં એ કોઈ બિંદુવત વિદ્યુતભાર હોય એને પ્રવેગી ગતિ કરવામાં આવશે. આ રીતના વચ્ચેના ભાગમાં એક વિદ્યુત ક્ષેત્ર રાખ્યું છે, અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર છે, એને સર્ક્યુલર ગતિ કરવામાં આવશે. તો એકવાર હાઈ એનર્જી ક્રિએટ થશે, એ હાઈ એનર્જીથી પછી એને ટાર્ગેટ ઉપર પ્રતાડન કરવામાં આવશે અને એ પ્રતાડિત કરી અને કોઈ આયન ઇમ્પ્લાન્ટેશન માટે, ન્યુક્લિયર રેડિયો એક્ટિવિટી માટે, એ બધી કન્ડિશન માટે આનો યુઝ થાય છે. બાકી મેગ્નેટિક ફિલ્ડના ઇક્વેશન કોમન હશે, એમાં પણ સેમ રિલેશન છે. જે બી તમે યુઝ કરશો એ બધું એકના એક જ આવશે. અહીંયા એનર્જીની વાત નીકળી છે તો હું એનર્જી અને વેગનું આ બધા અલગ અલગ ઇક્વેશન ફાઇન્ડ કરવાની જરૂર નથી. હું એનર્જીનું ઇક્વેશન તમારી સામે ફરી એકવાર ક્લિયર કરી દઉં છું, જેથી કરીને તમારી સામે ભૂલ ના થાય. R નું સૂત્ર mv/qb છે, mv/qb છે બરાબર p/qb કહી શકીએ. p/qb થયું તો p બરાબર જોવા જાઓ તો કેટલા આવશે? mv પણ કહેવાય, પણ અહીંયા પહેલું ઇક્વેશન લખી દઉં, qb/r થશે, qb/r. બેલેન્સ કર્યું. બીજું p નું ઇક્વેશન mv પણ થાય. ઓકે, પછી ગતિ ઉર્જાના તમારી સામે ઇક્વેશન મૂકું છું તો ગતિ ઉર્જાનું ઇક્વેશન હાફ mv² બરાબર p²/2m બરાબર qb અને બરાબર થાય 3/2 kbt. રિલેશન એ જ છે. હવે તમારે જે ઇક્વેશન મૂકવા હોય એ મૂકી શકીએ છીએ આમાંથી, બરોબર છે. હું માનું ત્યાં સુધી તમને તરત ખ્યાલ આવી જશે કે અહીંયા તમને ગતિ ઉર્જાનું પૂછાય તો તમે p ના બદલે અહીંયા qbr લખી દો તો q² b²/r²/2m આવી જશે. રિલેશન તો એ જ થવાનું છે, એમાં કોઈ વધારે ફરક નથી. બાકી mv ના આધારે તમે જોશો જે પણ કિંમત હોય તો એ કિંમત તમે એડજસ્ટ કરી શકશો અને ફાઇનલી આપણી સામે રિઝલ્ટ આવશે. બને ત્યાં સુધી આટલા ઇક્વેશન થી કામ ચાલી જાય છે અને પછી એ ગતિ ઉર્જાના ઇક્વેશનમાં કિંમત મૂકીએ તો આન્સર મળશે. ઓકે, હવે આવ્યું છે બીજો ભાગ આવ્યો છે ફોર્સનો. પહેલો ભાગ આપણે ખતમ કર્યો, સેકન્ડ પાર્ટ આવ્યો છે. સેકન્ડમાં આપણને બતાવ્યું છે કે કરંટ કેરિંગ વાયર હોય, મતલબ કે કોઈ વાયર છે જે પ્રવાહ લઈ જાય છે એને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકી દો તો એ એના ઉપર બળ લાગશે અને એ બળનું સૂત્ર થશે I/dl×b, જે અહીંયા લખ્યું છે હું તમને બતાવી દઉં છું. તો એ ફોર્સનું ઇક્વેશન થશે I/l×b, l×b. આ ફોર્સનું ઇક્વેશન આવ્યું, બરાબર. આનું મૂલ્યમાં જોવા જઈએ F બરાબર I/lb sin θ. આટલું રિલેશન તમારા સામે રહેશે. l×b સમજી લો, l આ ડાયરેક્શનમાં જતો હોય, મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે, બળ ઉપરની તરફ જશે. હવે તમે અહીંયા સમજતા જાઓ. ધારો કે આપણી પાસે આ રીતનો મતલબ કે વાયર આપ્યો છે, એમાંથી આ રીતે પ્રવાહ પસાર થાય છે. હવે પ્રવાહ આમથી આમ પસાર થતો હોય તમે કયું L લેશો? તો L લેવા માટે સમજવું જરૂરી છે, કારણ કે આપણું ફોર્સનું ઇક્વેશન છે I/lb sin θ. તો હવે અહીંયા ચેક કરીએ તો તમે એક વસ્તુ જુઓ, L આ છેડો આ છેડાનું લેવાય તો આ આપણા માટે L થઈ જશે, જે આપણે લઈ શકીએ છીએ.
પ્રવાહ જે પસાર થતો હોય, L એટલે A અને B વચ્ચેનું સીધું અંતર AB થઈ જશે. મેગ્નેટિક ફિલ્ડ નું મૂલ્ય છે એટલે એમાં કોઈ વધારે છે નહીં. અને ખૂણો, કોની વચ્ચેનો ખૂણો? L અને B વચ્ચેનો. તો L આ ડાયરેક્શનમાં છે, B અંદર છે, તો બે વચ્ચેનો ખૂણો 90 થાય, એટલે આપણા માટે sin 90 કરી શકીએ છીએ. આ રીતથી રિલેશન થી ગણાય છે. ફોર્સની ડાયરેક્શન L ક્રોસ B, બળ આ ડાયરેક્શનમાં રહેશે, જે તમારે ધ્યાન રાખવાની છે. નેક્સ્ટ હવે એના પછી ધારો કે અહીંયા આવી કોઈ રિંગ આપી હોય, સમજજો, અહીંયા તમને ખ્યાલ આવશે કે આવી કોઈ રિંગ આપી છે, એને આ રીતના મેગ્નેટિક ફિલ્ડમાં પેરેલલ મૂકી દીધી છે, તો એના ઉપર લાગતો ફોર્સ કેટલો આવશે? તો એના ઉપર લાગતો ફોર્સ માટે સીધી ગણતરી આ પ્રમાણેની થશે. તમે લોકો ધ્યાન રાખી શકો છો અને આ પ્રમાણેના રિલેશનને સમજી લેજો, જેથી યુઝ થાય તો આપણને ખબર પડે કઈ રીતે ઉપયોગ કર્યો છે. તો જો F બરાબર ILB ના આધારે લખ્યું છે. હવે IBR ઇન્ટુ સાઇન થીટા, એક નાનો પોર્શન લઈ અને એની કેલ્ક્યુલેશન કરી છે. સાઇન નું સંકલન કર્યું તો cos થીટા આવશે અને લિમિટ કરી છે 0 થી પાઈ સુધી, કારણ કે આપણે અહીંથી આનું અલગ થશે, આનું અલગ થશે, તો એ બેના માટે અલગ અલગ ફાઇન્ડ કર્યું છે અને ફાઇનલી આવ્યું છે 2IB ઇન્ટુ R. નીટ વાળા આને ધ્યાન પર રાખે, આ રિઝલ્ટને સીધું યાદ રાખશો તો એ ચાલશે, બાકી મેથડ થી સમજશો તો બી ક્લિયર થશે. નેક્સ્ટ હવે એના પછી બીજો ફોર્સની વાત આવી છે. તો ધારો કે બે વાયર છે એ એકબીજાને પેરેલલ રાખ્યા હોય, બે વાયર એકબીજાને પેરેલલ હોય અને એ ડિસ્ટન્સ પર રાખ્યા છે, તો એ વખતે એમનામાં કેટલું મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થશે? તો એ મેગ્નેટિક ફિલ્ડ જે જોવા મળશે એ મ્યુ0 I1 I2 upon 2 y, 2 ઓલરેડી કેન્સલ થઈ જશે, 2 અલગથી લખવાની જરૂર નહીં. મ્યુ0 I1 I2 upon 2 y લખો, એ લખો અને ઇન્ટુ L આવશે. હવે અહીંયા સમજો, એ એટલે બે વચ્ચેનું અંતર છે, L એટલે આ વાયરની લંબાઈ છે. મ્યુ0 I1 I2 upon 2 ઇન્ટુ L આવશે. તો આ રિલેશન યાદ રાખો, અથવા તમારી રીતે ડેટા વાઇઝ જે આપણે NCERT માં યાદ રાખતા હોય એ પ્રમાણે યાદ રાખી લો. હવે આ ફોર્સ છે એની ખાસિયત છે, જો બે સમાન દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો એમની વચ્ચે આકર્ષણ થશે, વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થાય તો એમાં અપાકર્ષણ થશે. આ બી યાદ રાખજો, સમાન દિશામાં પસાર થતો હોય આકર્ષણ, વિરુદ્ધ દિશામાં થશે અપાકર્ષણ આવશે. નેક્સ્ટ હવે અહીંયા થોડા કિસ્સા છે જે આ મેગ્નેટિક ફોર્સના થોડીક ડિટેલમાં વાત કરી છે, કે ધારો કે અહીંયા આપણને હિન્ટ કરી છે ઇક્વિલિબ્રિયમ, આ બે તાર છે એ કઈ સ્થિતિમાં સ્થિર રહેશે. હવે તમે ઓબ્ઝર્વ કરશો તમને ખ્યાલ આવશે કે આ તાર છે, કયા તારની વાત થાય છે એ સમજજો. આ તાર ફિક્સ છે, એમાંથી I1 પ્રવાહ પસાર થાય છે, એની ઉપર એક તાર છે જે મૂવેબલ છે, આમથી આમ ફરી શકે છે. હવે અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો તો આ તારનું વજન નીચે લાગે, વજન લાગશે નીચેની તરફ, જે અહીંયા આપણે જોઈએ તો આ તારનું વજન નીચેની તરફ mg લાગે છે. આનું જે બળ છે, હવે જો આ બે વિરુદ્ધ દિશામાં છે, તો જે અપાકર્ષી બળ છે ઓપોઝિટ જશે, અપાકર્ષી બળ ઓપોઝિટ જશે, તો F બરાબર mg આવશે. ફરીથી એકવાર સમજો, mg નીચેની તરફ છે અને આ બે ઓપોઝિટ છે એટલે વિરુદ્ધમાં. જ્યારે આ બે બેલેન્સ થઈ જશે, જ્યારે બેલેન્સ થાય તો આ જે છે સ્થિર રહેશે, આ સ્થિર રહેશે. ઓકે, હવે અહીંયા તમને એના સાથે બીજું બતાવ્યું છે કે આની અંદર જોવા જાવ તો આ ફિક્સ કર્યો છે, આ મૂવેબલ છે, આ ફિક્સ કર્યો છે, આ મૂવેબલ છે. હવે તમે અહીંયા ઓબ્ઝર્વ કરશો તો આની અંદર વજન નીચે લાગે છે, પણ બંનેના પ્રવાહ એક જ ડાયરેક્શનમાં, એટલે આકર્ષણ થશે. ધેટ મીન્સ F આ રીતે લાગશે, એનું પોતાની તરફ ખેંચે છે. હવે તમે આનામાં ખાસિયતમાં ફરક શું છે એ બી સમજવા જેવું છે. ધારો કે આને જો નીચે લાવો, જો આને નીચે લાવો તો એ વખતે F નું મૂલ્ય વધી જશે અને એનું ઉપર ધકેલશે. જો ઉપર લઈ જાઉં તો mg નું મૂલ્ય વધી જશે, F ઘટશે, પાછું નીચે ખેંચી લાવશે. તો આ સ્થાયી સંતુલનમાં છે. કયા સંતુલનમાં છે? ધ્યાન રાખે, સ્થાયી સંતુલનમાં છે. આની અંદર થોડો નીચે લાવું તો F ઘટી જશે અને mg વધી જશે, નીચે ખેંચી જશે. તો આ સ્થાયી સંતુલનમાં છે. સ્થાયી હશે, અસ્થાયી છે, ફક્ત સમજવા પડતો પોઈન્ટ છે, ધ્યાન રાખી દો. અને ફોર્સ નું ઇક્વેશન તો આપણે જે આગળ લખીએ છીએ એ જ થશે. સ્પ્રિંગ ની અંદર વાત કરી છે. સ્પ્રિંગ ની અંદર ધારો કે હું પ્રવાહ પસાર કરું તો સ્પ્રિંગ સંકોચન થાય. કેમ સંકોચન થશે? રીઝન એક જ, કારણ કે બધા પ્રવાહ એક જ ડાયરેક્શનમાં પસાર થવાનું ચાલુ રહે અને એક ડાયરેક્શનમાં પસાર થતા એમની વચ્ચે આકર્ષણ થશે, સ્પ્રિંગમાં સંકોચન થાય. બરોબર છે, ધ્યાન રાખી દેજો આ પોઈન્ટ. હવે બીજી વસ્તુ આપ્યું છે ટેન્શન ઇન સ્ટ્રિંગ, મતલબ વાયરમાં કેટલું ટેન્શન ક્રિએટ થાય છે. તો અહીંયા જો I પ્રવાહ આ ડાયરેક્શનમાં પસાર થતો હોય એમ ધારી લીધું છે, આમાંથી I પ્રવાહ પસાર થાય છે, આ સળિયામાંથી મેગ્નેટિક ફિલ્ડ અંદર છે. તો IL ક્રોસ B જોઈ લો, IL ક્રોસ B, તો બળ ઉપરની તરફ જશે. તો બળ ઉપરની તરફ ગયું, ધેટ મીન્સ મેગ્નેટિક ફોર્સ છે એ ઉપરની તરફ બતાવ્યું છે. અહીંયાથી IL ક્રોસ B, તો F બરાબર ILB, કારણ કે sin 90 થઈ જાય છે, તો
ILB જેટલો ફોર્સ લાગ્યો એ ઉપરની તરફ છે, વજન બળ નીચેની તરફ છે, વજન બળ નીચેની તરફ છે, તો mg અને ILB નું એક રિલેશન આવ્યું. હવે તમારી સામે જ્યારે તણાવ પૂછે તો તણાવ વખતે આપણી પાસે કેટલા ફોર્સ અવેલેબલ છે એની વાત કરવી પડશે. તો mg નીચેની તરફ છે, અહીંયા જોવા જશો તો Fm ઉપરની તરફ આવ્યું અને તણાવ પણ ઉપરની તરફ. તો બેલેન્સ કરો આ રિલેશનમાં 2t plus Fm, 2t plus Fm is equal to કેટલા થશે mg. પછી t તમે ફાઇન્ડ કરી શકો છો. આ એક સીધું રિલેશન આવશે, 2t plus t 2t plus Fm is equal to mg. આ રિલેશન તણાવનું બની જશે. આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. બાકીનું જે લેક્ચર હશે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચેક કરીએ. બાકીની જે ડિટેલ હશે નેક્સ્ટ લેક્ચરમાં ચેક કરીએ છીએ અને એની અંદર બાકી રહી ગયેલી જે કોમ્પ્લેક્સ ડિટેલ હશે સાથે એક્ઝામ્પલ અને જે પ્રેક્ટિસ MCQ છે એની પણ વાત કરી લઈશું.